નમસ્કાર મિત્રો, ગુજરાતી GJ3 માં સ્વાગત છે। સાંભળો, રાજકોટના રામનાથપરાના માતાજીના ભુવા નરેશભાઈ બેન કહીને બનાવી પ્રેમિકા સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડે કર્યો પર્દાફાશ। મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડિયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો। એટલે હું પ્રોબ્લેમ હું ભુવાએ હું કર્યું છે એ કહી દો ને। ભવો મારી ઘરવાળીને અત્યારે તો એને પ્રેમજાળમાં ફસાવી મારે એને છૂટાછેડા કરાવી નાખી। અરે ભુવાએ ખુદ તમારી બાઈ હારે પ્રેમ કર્યો છે? હા। અરે તો એનું રેકોર્ડિંગ છે? એનું કોલ રેકોર્ડિંગ છે, ફોનમાં વાત કરતી હોય ને એવું। હા, તો એ રેકોર્ડિંગ મોકલો ને। ભુવા કઈ માતાજીનો ભુવો છે? ભવો તો એ ખબર નથી મને, પણ એ આવતો અમારા ઘરે, મારી ઘરવાળીની મોટી બેન છે ને એ લઈને આવતી એને। હા, એ ત્રણે આપણે કઈ સમાજમાંથી બોલો છો? તળપદા કોળી છીએ અમે। તળપદા કોળી છો, બરાબર। હાલો, કાંઈ માં હવે બીજો નંબર બીજો પછી આ ભુવો છે એ કઈ સમાજનો છે? એ કોળી જ છે। હા, અને એ કયા ગામનો ભુવો છે? રાજકોટનો છે। મેં એમની તમને ડિટેલ મોકલી છે બધાની, પણ તમે વોટ્સઅપમાં જોયું નથી। હા, પણ એ પછી મને તમારે બધા પુરાવા દેવા પડે ભાઈ। પુરાવા નહીં દીધા હોય તમે? પુરાવા આપેલા છે ને સાહેબ, મેં કેસ વોચ કરેલો છે ને હું 2 દી પછી રાજકોટ વચ જવાનો છું, કેસ કરેલો છે ભવામાં। ઓકે, આ ભુવો રહ્યો એને પછી હું તમે દાણા જોરે તમારા ઘરે શું પ્રોબ્લેમ હતો? દાણા જોરાવ્યા હતા? મારા ઘરે દીકરો નહોતો ને, નાનો દીકરો નથી મારા, 3 દીકરીઓ હતી, બરોબર? હા હા, પછી એ કે મારી ઘરવાળીની મોટી બેન છે ને એને એમ કીધું કે અમે ભવાને ઓળખીએ છીએ, એની આગળ તમે દાણા ધવરાવો ને તો તમારા ઘરે દીકરો દેહે એ કે। મેં એને ના પણ કીધું અમારે એવું નથી કરવું ભાઈ, જે હોય એ માતાજીની મહેરબાની, જે થવું એ બાઈ ને ડિલિવરી ચાલુ જ હતી ને, એ તો બધી દીકરીઓ કેટલી આવત પછી એ તો ગમે તે દીકરો આવી જાય, કઈ કોઈ કુદરતી હોય, એ કઈ કોઈ ભુવા કીધે દાણા જોઈએ દીકરો થોડો આવે। ભુવાએ દાણા ધોવાનું શરૂ કર્યું ભાઈ, 1.5 વર્ષથી દાણા ધોતો, બરોબર? 3 મહિના પહેલા 5-6 મહિના પહેલા મારા ઘરે પાછી દીકરીનો જન્મ થયો, બરોબર? એ ભવાના લીધે, બરોબર? એ ભવાની પ્રેમજાળમાં ફસાઈ ગઈ મારી ઘરવાળી, અને ભાગી જવા લગીના રેકોર્ડિંગ હોત છે, કોલ રેકોર્ડિંગ। ઈ રેકોર્ડિંગ બધા આમાં મોકલો ને। હા, આમાં અત્યારે જ મોકલી દો હાલો, એટલે આજના જ તમારો ફોટો મોકલો। હા, અને મારો ફોટો ભુવાના નંબર દો ને। એ લઈ તો ભાઈ બોલપેન ને દે ભાઈ। ભુવાના નંબર છે ને બધા, એને ફોન બંધ કરી દીધા, મેં પોલીસ કેસ કર્યો ને એટલે બધા નંબર બંધ કરી દીધા। અત્યારે એ કઈ નંબર નહીં મળે અત્યારે એનો કોન્ટેક્ટ નંબર એકેય નથી મારી પાસે। રેખાબેન નો અને કિશન નો નંબર છે, એમની પાસેથી મળી જાય, એમના ઘરે આવતો હોય છે। રેખાબેન મારી ઘરવાળીની મોટી બેન છે ને એ, અને એનો છોકરો, આ બધા સંડોવાયેલા છે, એમાં ભેગા છે। મને તમારો નંબર ગોપાલભાઈ કરીને આપેલો, જેથી મારો ખાસ ફ્રેન્ડ છે। હા હા હા, કે તારું કામ થઈ જાય। આ ભુવાનો પર્દાફાશ કરી તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? ના ના, મને કાંઈ વાંધો નથી। અત્યારે તો હું હાવ દુઃખી થઈ ગયો સાહેબ, મને હું અત્યારે રખડું પડી। તમારી ઘરવાળી ક્યાં છે? ઘરવાળી અત્યારે મારી ઘરવાળી છૂટાછેડા કરીને એના બાપાના ઘરે છે। છૂટાછેડા કરી નાખ્યા? હા હા, 4 છોકરીઓ હોય? હા, એક દીકરી એની પાસે છે, નાની છે ને, 4-5 મહિનાની, એમની પાસે છે। મારી વાત સાંભળો, છૂટાછેડા ન કરાય। હા, એનું કારણ છે કે એ આ બાળકોનું કોણ? પણ એને સમજવું જોઈએ ને સાહેબ, એને ભોવા સિવાય બીજું કઈ દેખાતું જ નથી। પણ આ ભુવાએ ઈના દાણા જોયા કે આના જોયા તમારા? કેમ ખબર હવે સાહેબ? સાહેબ તો તમારી બાઈ રૂપારીને દેખાવડી છે। હવે અત્યારે તો એવું કઈ નથી રહ્યું, પણ એ ભુવાના પ્રેમજાળમાં ફસાઈ ગઈ ને ભુવા કે એમ જ કરે છે એ લોકો હજી। હા, અને અત્યારે 3-4 દી પહેલા તો આ રેખાબેન ના ઘરે જ હતી, પણ એ લોકો મેં કેસ કર્યો ને એટલે ભુવા એમ કીધું કે તું તારા મમ્મી પપ્પાના ઘરે જતી રહી કે 10-15 દી ત્યાં રહે ને તો અમારું કેસમાંથી નામ નીકળી જાય કે અમારી યારે નથી, એમ અમે કહી શકીએ। એટલે એવી વાત કરીને એને એની મમ્મીના ઘરે। ભુવો કયા ગામ રહે છે? ભુવા રાજકોટ રહી છે। રાજકોટ કયા વિસ્તારમાં? રામનાથપરામાં। રામનાથપરામાં એડ્રેસ ને બધું નાખેલું છે। રામનાથપરામાં। અને એ ભુવાનું આખું નામ શું કીધું? નરેશભાઈ મનાભાઈ પરમાર। મરીશભાઈ? હે, મરીશભાઈ શું છો? ભુવાનું નામ આખું શું કીધું? નરેશભાઈ મનાભાઈ પરમાર। હા, બરાબર, કાંઈ વાંધો નહીં। પણ હવે આ ભુવેમાં એટલે તમે ના પાડી છે કે ભુવા રહ્યા નહીં? હા, એટલે મેં એને ના પાડી, મને તો એમાં ખબર નથી, પણ હું ને મારી બા બે દાડી આવ્યા જાય સવારમાં, ને એ આખો દી ત્યાં મહેફિલ જમાવીને બે એવું કરતા। પછી મારી બાયું ભેગ્યું રાખો ને પછી ફસાઈ જાય। હા, પછી મારી ઘરવાળી મારી મોટી છોકરી છે ને 12 વર્ષની છે, એ ગઈ નવરાત્રીમાં ભાળી ગઈ। પછી એને મને વાત કરી કે પપ્પા કે તમે કામે વ્યા જાવ ને પછી કે આવડા દાદા છે ને એ અહીંયા આવે
અને તમે કેમ પથારીમાં હોવો એમ ઈ કે મમ્મીને હારે એવી રીતના હોવે ઈ કે કપડાં વગરના. પછી કહીને ના મારી છોકરી ભાળી ગઈ ને પછી એમ મને ખબર પડી. મને ક્યાં ખબર હતી, નકર તો અત્યાર લગી એમ કહેતો કે મારી નાની બેન છે, મારી નાની બેન છે એમ કહેતો ઈ. કાંઈ વાંધો નહીં. તમે તમારો ફોટો મોકલો અને આ ભુવાનો ફોટો હોય એનો ફોટો મોકલો ને, ભુવાનો હોય. હા હા હાલો ફોટો મોકલો અને તમારી બાઈ હારે જે ભુવાએ વાતું કરી છે ને એના રેકોર્ડિંગ મોકલો. હા અને મેં તમને વિડીયો નાખેલો છે સાહેબ એક. વિડીયો આ નંબરમાં નાખ્યો? હા આ જ નંબરમાં નાખેલો હાલો છે. અત્યારે પાછું હાઈ કરીને નાખો એટલે અમે જોઈ લો. હાલો. હા હા એ દીપક. હેલો. ક્યાં છો? રાજકોટ. કેમ રાજકોટ? તો અહીંયા નથી? ના કા તો તમે અહીંયા આવતા દૂધમાં આવો ને લઈ. હું ને તારા બાપા બે બાજુમાં જઈ બાપા. તો ફોન કેમ નતો ઉપાડતા? ઉઠો તો ઉઠો. તમારા પપ્પા ના છે? હેલો. હેલો. હા. બોલો. હા બોલો. ના શું કરો તમે? હે રાજકોટ શું કરો? આ માઇક છે ને હા તે પકડી ડબલામાં ભરી ગઈ. હા બે તો શું કરવાનું હોય? અમારે તો કાંઈ શું નહીં. કેમ ન થાય? થઈ જ જાય થવાનું હોય તો. હે ઉભા શરૂ રાખો. હા હેલો. હેલો. હાલો. હેલો. હા બોલ. હા તો એને કહેજો ને અમારું કામ કરી નાખ્યું. કોને? બીજા કોને? હા તો યાર તો હું કહું છું બરોબર. હા હા તો હવે મારા કોને કહેવાનું કે અહીંયા આવો છો તમે? હા આપો એને. હા અમારે કેટલું ટેન્શન લેવું હવે તમે કાં કરો ને. બીજું એનું કાળિયાનું શું કરું? હજી બહુ પવરા મને કે ત્યાં આવું કર્યું. હે હે શું કે ત્યાં આવું હોલન કર્યું. હા મેં કીધું મેં એમ તો કઈ કર્યું જ નથી. મેં કીધું એવું કાંઈ નથી કર્યું. હવે તમે કાંઈ કરો ને. મેં તો કિલો મીઠાઈ માનેલી છે ને રાસ. હવે કાક તો કરો. હું શું કરું? એ તમને ભાવો છો બીજા કઈ. હા હા મને તો રાતને દી મને તો ઊંઘે આવતી ને ટેન્શન જ વધતું છે. શું કરું? મને ટેન્શન કરી ગયું તારું. તો મારે શું કરવાનું? આપણે શું કરવાનું? આપણે જેમ હોય એમ જ રહેવાનું. હા એ ભલે હું જોઈ કરે. કાર પાકી ગઈ. હાલો. હે હાલો. બરોબર ને? હા આવીશ ને હાસન? શરૂ રાખો. હાલો. કે દીધો નક્કી કરાવ. હા તો તમે નક્કી કરો. હા પછી કરું ને ફોન. ફોન તો આજ તો રવિવાર છે ને. હા તો શા માટે તું મને કરીશ? આમાં જ કરું પણ બધા ના પાડે કે અમારું નામ આવ્યું હોય એમ કે બધા. હા તો આમાં તમે કાંક કરો ને તમારે હારે હોય તો મારે એટલું બધું એનું ટેન્શન. તો હું તો ટેન્શનમાં છું. તારો બાપ મારવાના જીવ ભરી ગયો. મને કાંક થવા મળ્યું તારી યાર આવું થયું તો. તો હાથમાં માર્યું તો હાથે પાક્યું. હા કાંઈ આવતી રે વાડી આવતી. આજે તમે ક્યાં છો?
વાડીએ જ છો. તો હું કહ્યું કે રાજકોટ છું એમ. તારા બાપાને તે વાત કરી. હવે એટલું કાપ કરી નાખો ને. પણ હું તને કહું વાડી આવતી રહે ને બાપા તું હું આવું બરસ ખોટે ખોટો મારો જીવ બરસ તું. હે હેલો હેલો મને એવું કઈ ખબર છે હું એ કે તારે એને હારે હોય ને તો તું આ કે અહીંયા રહેતી ન હોય. કે તારે ઈ કે નરિયાર એવું હોય ને તો જ તું ઈ કે એવું કરતી હોય મારે હારે. તારી હું શું કરું એટલે તું મારે હારે હરખીને રહેતી નથી એટલે તું વયું જાવ કરે. ફોન મેં ઓલા પાસેથી માઇન્ડ લીધો કે ફોન થોડું દે. મને ટેન્શન થઈ ગયું છે તારું. તમને ટેન્શન છે તમે તો કેવા છો તમારાથી તો બધું હરખું થઈ જાય તો બધું એક કરી નાખો ને હું તમને એમ કહું. પણ તું એના કરતા અહીંયા આવતી રહે ને વાડીએ. હા તો બહુ ઓલું થાય તો હું આવી બસ. હા તો અહીંયા આવતી રહે રમકારે. હો ને પેલા રેખાબેન ઘરે જજે. મેં તો રેખી લઈને આવતું રહેશે અહીંયા. કાલે એવું લાગે ને તો રેખાબેન ને મોકલજો અહીંયા આટો મારવા. હા હો ને હા કોઈ યાર ફોનમાં વાત નથી કરવા દીધું મારા પપ્પા હારે ની રેખાબેન હારે. કોઈ યાર તારે મારા મને કે વાત જ નહીં કરવાની. સોનું આઈ લવ યુ ટુ. અહીંયા આવતી રહે ને. હા તું આવતી રહે તમારા સિવાય મારે કાંઈ જોવે જ નહીં. હા પણ એટલે જ તો અહીંયા આવતી છે. રાખવું ને. હા તો એને જાવું રાખું. હા આઈ લવ મેં કીધું તમે ક્યાંથી થતું બોલો. એમ કહું ટેન્શન કઈ ન લેતું. ટેન્શન તો બીજું મને ટેન્શન કરી ગયું. રાખું. હા તો બસ તમને હાલો શું કરો? ઉઠો હે ઉઠો હો. કેમ કા પૂછું એમ શું કરો નહીં પૂછવાનું. અરે હું તો એમ કહું તે વેલા ન જાગી જવાય. ટ્યુશન નથી આવ્યો? નહીં નથી આવ્યો એટલે તો મેં ફોન કર્યો. મેં એને કાલે જ કહી દીધું કે વાંધો ને 10 વાગે હું જઈ આવી. 10 ની બદલે અત્યારે કેટલા 12 વાગે આવ્યો નથી. હા હમણાં મોકલું. તો આમ એટલે રિંગ તો હારી નાખી હું. કેમ મને ગમતી નથી. એટલે રિંગ કાલે સાંભળી તો ઊંઘ ઉડી ગઈ. તને એમને હવે ગમતી નથી ને. હા બીજી કઈ ગમે બોલ એટલે હમણાં ઈ પાછી આવી જાય. નહીં બસ આ એક બરોબર છે. બરોબર. હા તો તું એ બરોબર જ છો મારી માટે. હે અમારી માટે તું એ બરોબર જ છો. હાલ હમણાં મોકલું હોય ને. હે હમણાં મોકલું એને. હા એને ફોન કરીને પાછો આમાં ફોન કરો ને. કરું પાછો. હા અત્યારે હો તરત પાછું મારે દેવા જાવ. હા એને પૂછી લ્યો ક્યાં કરે જાય એમ. હા તો પૂછીને કહું હાલ. જલ્દી હો ઉતાર રાખજો. હા બોલો. હેલો હા બોલો. આવે છે જો તારા ઘરે. આવે છે તારા ઘરે. મારા ઘરે. હા તમે એમાં જો સ્પીકર ફોલ્ટ આવી ગયા સોનું તું આડાવડી વાત ન કરતી. એ તો હું બધું એને પાસે હરખું કરાવી નાખી. હા એનું ટેન્શન ન લેવાય. મારા ભાઈ ને પછી મારા વરે ના પાડેલી છે ને એટલે વાંધો છે. એને એમ કીધું તારા ભાઈ એવું કરું ને એટલે તારો ભાઈ નો આવવો જોઈએ સોરાય એટલે મેં તમને કાલ ના પાડી હતી. એમાં એને ખબર પડી હોય ને તો વધારે મારે તારા ભાઈ આવ્યો હતો. વારી એટલે હું ત્યાં આવતો એવું જ કાંઈક કરવું છે. ત્યાં આવતી એટલે હું ત્યાં ધીરુભાઈ ની વારી આવું બસ ત્યાંથી ન જવા બસ. હે હા બોલ.
હા તેવું કાંઈક કરશે લો ને. હો ને. હો. હાલ જો ઓલો કિશન આવે એમાંથી વાત કરજે. આ દઈ આવ. હા ક્યાં પૂગ્યો એમ પૂછ્યું? હા જઈ રસ્તામાં તારા ઘર પાસે પોગવાય હોય છે. ના થારું લ્યો રાખું. હા. હાલો. શરૂ રાખો ને ઘડી કેમ કહો. બોલ તો કરી અહીંયા રસ્તામાં હોય ખબર હે તો કહી દેવાય કે ચાલુ રાખ. તો કીધું તો કરું હજી તો હું હાલો એમ કીધું. બોલતી નથી મૂંગા મોઢે હાલો હાલો કરવું તોય. હા પણ તમુ દુકાને ગઈ તો મારે ફોન તો હટાડવો પડે ને તમુ આવી ગઈ. મારો મશીન હતું સાચા. તો પણ મારે કેવો તેમ રેવો જોવો ને કે ઓલી દુકાને ગઈ એમ કાંઈ મેકી દીધો. તો હું કરું છું જવાબ ન દે એટલે સીધો કપાય છે ને ફોન પછી હાથમાં કેટલી ઘડી રાખો એક ફોન હાથમાં ગાડી એક ફોન એક ફોન ટ્રાફિક. હા હા તે દુકાને ગઈ ઘડી શરૂ રાખો. એટલે તમે કીધા વગર ના કેમ વૈયા ગયા? કીધા વગર ના કેમ વૈયા ગયા? કિશન તમે કીધું નતું? મને કાંઈ નથી કીધું. મેં કીધું રોકા હે ને તો કે હા ઈ કે રોકા હે. મેં કિશન ને કીધું કે જે જાય એમને એમ મને નથી કીધું એને. હા તો કિશન ને તને આપ્યા ને પૈસા? હે પૈસા આપ્યા ને? હા તો મેં તમારી પાસે એટલા બધા નહોતા માંગ્યા. તો તને હું કહું હું તારી બેન નો હાલ પૂછો કે નહીં? એને મેં ફોન કર્યો હતો પણ કઈ વાત જાજી ન થઈ એની હારે. હા એને તો થયું બધું ચાલુ. હું છું શરૂ આપણે કીધું તું એ. હા બોલ. બોલો તમે કીધા વગર ના વૈયા ગયા. તારો બાપ હમણાં પાછું આવવાનું નથી. કિશન અહીંયા આવે મવાથી રાજકોટ આવે. હા તો તમે કેદી આવશો? કિશન ને લઈ પેલી આવશે ને મને તો ખબર જ હતી કે શનિવારે આવવાનું હતું. શનિવાર ને એક જ દિવસ ચાલુ થઈ ગયું. એટલી તો ખબર હોય ને સોમથી. તો મને તમારે કોઈ આખી રાત ખાધા વગર ની સુઈ ગઈ હું. કેમ? મને ખબર પડી ગઈ હતી. મેં કીધું પૈસા આવ્યા એટલે વૈયા જવાના છે. કેવું કોનામાંથી કે જાતા ની એમ એકદી. હા એમાં ડેકીમાં હતા બધા પૈસા. આજે તો ડોહી કામે વહી ગઈ. કાલે તો તને કીધું કે બધા કામે હવ રીતે હવે મારું કામ ચાલુ. હા એટલે જો ઈ વહી ગઈ બરોબર એમાં ચાલુ થઈ ગયું. બરોબર ધીરુભાઈ નો ફોન આવી ગયો. હું આવી ગયો? બોલ. મારા બાપા નો હું ફોન આવ્યો? આવ્યો હા વિડીયો કોલ કરો ને. હા આ નંબર સેવ કરવો પડશે મારે. ઉમેરા કરું વાત. હા બોલ. હા તો કિશન ને કાલે મોકલજો. ઓહો તારા વખત મને નિંદા નથી આવતી. મને નથી બોલી તેનું શું કરું? હું સવાર સુધી જાગતો હોય તારી હિસાબ. હું જાણે હોઈ જતી હશે તમે જાગો હું મને નહીં થતું હોય. મને ખરેખર કુદરતી તારું ટેન્શન કરી ગયો સોનું હાથે. કેમ મારું? મને કુદરતી નથી ખબર. નકર આવું કોઈ મારે બને નહીં પણ તારી યારે કેમ આવું બન્યું મને સમજાતું નથી. હા હે એનું શું કરું? એનું આપણે કરશું. શું કરવું? ગમે એ કરશું. ખરેખર મારે યારે હા પેલો કેસ તું એવો હો. હા હા હો. હાલો હા તું પેલો કેસ આવો હો કે તું મને બહુ યાદ આવે. કેમ હું નથી ગમતી? ગમતી હોય તો યાદ કરવાની હોય ને કે થોડી યાદ કરું. નકર વાતે ન થાય કોઈ યાર. તને તો ખબર છે ને તારા સિવાય કોઈ નહીં. મારે જોઈ ને તો સોનું જ જોઈ બીજું કોઈ ન જોઈ. તેમ રાખજો. બોલ બરોબર ને? અને ઓલી સાડી નું કેમ કરશી? સાડીમાં છે ને ઓલું ના ઓલી કોથળીઓ ને બધું બદલાવી નાખજો. પછી છે ને મારા પપ્પા ને મોકલાઈ દેજો. ખીચડો દેવા આવે ને તેને લેતા આવશે. એવું કરવું એમ? હા એમાં બધું રાજકોટ નું સરનામું હોય ને એ બધું કાઢી નાખજો. ઓકે યાર હો ને? હા કેદી આવશે તમને? મને ટાઈમ મળે એટલે હું આવતો રહીશ. કાલે તારા સિવાય મને હાલતું નથી તો શું કરું કે મને ટાઈમ તો મળવા દે. 2-3 દિવસ રોકાવું પડે. નકર એમ કે ઘડિયા ઘડિયા હું મળવા જાસ તું ભાઈ. તમારે બધાને જવાબ દેવો હોય ને ખોટે ખોટો એમ. હા
મારે નથી આવતું હું કહું. તારી પાસે જવું છે તને કહું તો ખરી. હા જો કોકને ખબર પડી જાય તો મેકી તો નહીં દે ને મને. એવું મારામાં કોઈ દે આવશે જ નહીં. એટલે ભૂલી નહીં જાય ને. ભૂલી નહીં. તમારે હાટો જીવ દઈ દે પણ રાખીશ તો ખરી હેસ. હા એમ બોલવું વળી કોક ને જો વળી કોક ને ખબર પડી જાય ને તો મને ભૂલી જાય તો મને પછી મારે ક્યાં જવું તો મને કે. સેવટી બાકી તમારે ભાગી જાય પણ મારા મા બાપ ને ગમે ને ખબર પડી જાય ને પણ તમને મેકી નહીં. હા એમ હું તને ઈ જ કહું વળી જો તું અડધે રસ્તે મને મેકી દે તો મારે કઈ નહીં રહેવાની આ તારી હિસાબે તો બધું હું કરું. નહીં મેકું. હા ચલ હા સર ખા મારા આમ. તમારા હામ બસ મેકું ને હે તમને મેકું ને તો તમારા હામ આખી જિંદગી રાખીશ તમારે. હા એમ. એવું લાગશે ને તો તમારે લઈ આવીશ. હા એમ તો જ તો હું કાંઈ તો જ તો હું કાંઈ હા તો કાંઈ વાંધો તો તારું સપનું આપણે પૂરું કરશી બસ. મને બરાબર ને? મારે લાડ બધી વાતો છે મારે આમાં થાય એમ નથી. કાલે ઓલા મોકલજો ને. કાંઈ વાંધો નહીં. હા તો રાખો. હા હા આઈ લવ યુ. હેલો શીટુ બાય. બાય. કાલ કિશન ને આવો છો 10 વાગ્યામાં. હા કે હા મોકલો એની હારે જ વાત કરવું જો. આમાં પાછા ફોન ન કરતા હો. હા હા રાખો.